નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ઘન પદાર્થોમાં અપૂર્ણતા એમના વિશે આપણે અભ્યાસ કરીશું. તો તમે ઘણા બધા વખતે સાંભળ્યું છે, ઘણીવાર સાંભળેલું હોય ક્ષતિ વિશે. ક્ષતિ એટલે કે કોઈ પણ માની લો કે આ ચોક છે તો ચોકમાં તમને નાના નાના વોઇડ્સ છે જોવા મળશે. એ વોઇડ્સ જોવા મળે ત્યાર પછી વચ્ચેના ભાગમાં ખાલી હોય, આ પ્રકારની ક્ષતિ છે એ રહેલી હોય છે. તો એવી પ્રકારની ક્ષતિ છે એ ઘન પદાર્થમાં જોવા મળતી હોય છે. તો ઘન પદાર્થમાં જોવા મળતી ક્ષતિ એટલે શું? મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે. એક તો છે બિંદુ ક્ષતિ બરોબર, અને બીજું છે લેટેક્સ ક્ષતિ, લેટિસ ક્ષતિ. એક છે બિંદુ ક્ષતિ અને બીજી છે લેટિસ ક્ષતિ. તો બિંદુ ક્ષતિ એટલે શું એ જોઈએ પહેલા. બિંદુ ક્ષતિ એટલે કે કોઈ પણ ઘન છે એમના પરમાણુ આયન એમની આસપાસની રચનામાં ગોઠવણીમાં ચેન્જ થાવ, એમાં કંઈક ફેરબદલ થાય તો એને શું કહેવાય? તો કે બિંદુ ક્ષતિ. એટલે કે પરમાણુ આયન આયનમાં ફેરફાર થવો કે આયનમાં ફેરફાર. જ્યારે લેટિસ ક્ષતિ છે એટલે કે હરોળ, આખી હરોળ, અહીંયા હરોળ છે, હરોળ વાળી જે ક્ષતિ છે એમાં પૂરેપૂરી હરોળને છે, હરોળમાં છે ક્ષતિ જોવા મળતી. હરોળમાં ક્ષતિ જોવા મળે. એક તો છે બિંદુ ક્ષતિ અને બીજું છે લેટિસ ક્ષતિ, એટલે કે હરોળમાં જોવા મળતી ક્ષતિ. કોઈ પણ ઘન પદાર્થ, દાખલા તરીકે સામાન્ય આપણે ગોઠવણી જોઈએ તો આ પ્રકારની છે. આ પ્રકારની ક્ષતિ છે, આ પ્રકારનો ગોઠવણી છે એમના પરમાણુ. તો જ્યારે કોઈ કારણસર આ મોલેક્યુલ છે અહીંયાથી આયન કે મોલેક્યુલ નીકળી જાય, બરોબર, મોલેક્યુલ અથવા આયન છે અહીંથી નીકળી જાય તો એમને શું કહેવામાં આવે છે? તો કે એમને બિંદુ ક્ષતિ છે કહેવામાં આવે. શું કહેવાય આને? બિંદુ ક્ષતિ. જ્યારે આખી હરોળ ડિફેક્ટ થઈ ગઈ, આખી હરોળમાં કંઈક મોટા પ્રમાણમાં ચેન્જીસ આવે તો એને લેટિસ ક્ષતિ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? લેટિસ ક્ષતિ. તો આ પ્રકારે ઘન પદાર્થમાં અપૂર્ણતા ક્ષતિ દ્વારા છે દર્શાવવામાં આવે છે. એટલે કે બિંદુ ક્ષતિ થઈ ગયું, હરોળ લેટિસ ક્ષતિ એટલે કે હરોળ ક્ષતિ થઈ. તો આ રીતના ક્ષતિના છે એ ઘણા બધા પ્રકાર પણ છે આપેલા છે. તત્વયોગમિતિ ક્ષતિ અને બિન તત્વયોગમિતિ ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ, એ છે આપણે ડીપમાં જોઈએ. તો બિંદુ ક્ષતિના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે: તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. ત્રણ પ્રકારના તત્વ યોગમિતીય ક્ષતિ. બીજું છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. ત્રીજું છે અશુદ્ધિ ક્ષતિ. બિંદુ ક્ષતિના પ્રકાર. તો
બિંદુ ક્ષતિ છે એના ત્રણ મુખ્ય પ્રકારો તત્વયોગમિતીય, ભિન્ન તત્વયોગમિતીય અને અશુદ્ધિ ક્ષતિ. હવે આપણે જોઈએ સૌપ્રથમ તત્વયોગમિતિ. એમના પાસા બીજા ચાર પ્રકાર છે એ પડે છે એ જોઈએ આપણે. તત્વયોગમિતીય ક્ષતિમાં પહેલું છે એ રિક્ત ક્ષતિ. બીજું છે આંતરાલિય ક્ષતિ. ત્રીજું છે ફ્રેન્કલ ક્ષતિ. અને ચોથું છે ચોર્તિક ક્ષતિ. તો રિક્ત ક્ષતિ જે છે એ કેમાં જોવા મળે છે તો કે બિન આયનીય ઘન પદાર્થો, એટલે કે બિન આયનીય ઘન પદાર્થો જે આયનીય ઘન પદાર્થ એટલે કે સોલ્ટ નથી એવા ઘન પદાર્થોમાં છે રિક્ત ક્ષતિ છે જોવા મળે છે. તો આપણે એ કઈ રીતની હોય છે એ તમને બતાવું. તો કે આ કોઈ મોલેક્યુલ છે, તો જે આ જે વોઇડ્સ જે ખાલા પડેલા છે આ એટલો પોર્શન એમાં ખાલા બતાવે. આ પ્રકારની જે ક્ષતિ હોય એને શું કહેવાય રિક્ત ક્ષતિ, એટલે કે જ્યાં ખાલી સ્થાન હોય છે. એટલે કે આ પ્રકારની ક્ષતિને રિક્ત ક્ષતિ છે એ કહેવાય કે જેમાં કોઈ મોલેક્યુલ છે કે બિંદુઓ જે છે એટમ છે એ પરમાણુઓ હશે જ નહીં, એટલે કે એની જગ્યાએ શું હશે ખાલી જગ્યા હશે. તો એવા જે ઘન પદાર્થો છે એને કહેવાય રિક્ત ક્ષતિ વાળા ઘન પદાર્થો છે એવા કહી શકાય. તો આ પ્રકારના જે કઈ ઘન પદાર્થો છે એ કેવા થયા રિક્ત ક્ષતિ વાળા, બરોબર. અને આ જે ઘન પદાર્થો છે એ પદાર્થની ડેન્સિટીને અસર કરે છે, એટલે કે ઘનતાને છે એ ઘનતામાં ઘટાડો કરે છે. એટલે કે બિન આયનીય ઘનમાં છે જોવા મળે છે. બિન આયનીય ઘન અને ઘનતામાં ઘટાડો. બિન આયનીય ઘન અને ઘનતામાં ઘટાડો છે એ કરે છે. તો એ થઈ ગઈ આપણી રિક્ત ક્ષતિ. એટલે કે ત્યાર પછી છે આંતરાલિય ક્ષતિ. આંતરાલિય ક્ષતિ એટલે શું? તો કે આંતરાલિય ક્ષતિ જે રહેલી છે એ ક્ષતિ શું કરશે તો કે કેટલાક પરમાણુઓ કે આયનો છે એક સ્થાન ફેરવી અને બીજા સ્થાન ઉપર છે જશે. એટલે કે એક સ્થાન, દાખલા તરીકે આપણે આ નોટ કરીએ, આ પ્રકારની કઈ ગોઠવણી છે એ આવેલી છે. તો હવે શું થાય તો કે આ મોલેક્યુલ અહીંથી પરમાણુ કે અહીંથી આ જે વચ્ચેનું સ્થાન છે ત્યાં સેટ થાય છે, બરોબર. આ મોલેક્યુલ છે અહીંયા સેટ થતું. તો આંતરાલિય ક્ષતિમાં શું થાય તો કે એક મોલેક્યુલ છે બીજા મોલેક્યુલનું જે સ્થાન જે ખાલી સ્થાન છે એ સ્થાનમાં છે એ જઈને સેટ થશે, બરોબર. તો આ પ્રકારની ક્ષતિને શું કહેવાય આંતરાલિય ક્ષતિ છે કહેવાય છે. એટલે કે ટ્રાન્સફોર્મેશન છે એક મોલેક્યુલનું વિસ્થાનીકૃત થાય છે. શું થાય છે વિસ્થાનીકૃત. એટલે કે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર છે સેટ થશે તો એને વિસ્થાનીકૃત છે કહેવાય. અને આ પ્રકારની ક્ષતિ છે એ આંતરાલિય ક્ષતિ છે કહી શકાય.
ત્યાર પછી છે ફ્રેન્કલ ક્ષતિ. આ પણ વિનાયનીય ઘનમાં જોવા મળે છે, બરોબર, અને ઘનતામાં પણ છે ઘટાડો કરી છે. અરે ઘનતામાં ઘટાડો નહીં કરે, વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. ત્યાર પછી છે ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિ છે એ કેમાં જોવા મળશે? તો કે આયન પદાર્થોમાં, આયનીય પદાર્થોમાં જોવા મળશે. AgCl છે, AgBr છે, NaCl છે, આ પ્રકારે જે પદાર્થો છે એમાં છે એ આયનીય પદાર્થોમાં છે એ જોવા મળશે. આ પ્રકાર કયા પ્રકારે જોવા મળશે? તો કે કોઈ આ ઘન પદાર્થ છે માં આયનો સેટ થયેલા છે, તો આ જે પોઝિટિવ કે નેગેટિવ આયન હોય તો એ શું કરશે? તો કે એ આયનથી ઉપડી અને આ વચ્ચેના સ્થાનો પર છે એ સેટ થાય છે. તો આ પ્રકારની જે ક્ષતિ હોય એને ફ્રેન્કલ ક્ષતિ છે કહેવાય છે. અને આ જે છે એને શું કહેવાય? આયનીય પદાર્થમાં છે એ જોવા મળે છે. એટલે ફ્રેન્કલ ક્ષતિ છે કેમાં જોવા મળે? આયનીય પદાર્થોમાં. રિક્ત ક્ષતિ કેમાં જોવા મળે છે? બિન આયનીય પદાર્થોમાં છે એ તમને જોવા મળે છે. અને એના ઉદાહરણ આપણે જોઈએ AgCl, AgBr અને NaCl. તો એ જે છે એ ફ્રેન્કલ ક્ષતિનું ઉદાહરણ છે એ આપણે લીધા. ત્યાર પછી છે શોર્ટકી ક્ષતિ. આપણે કેમાં જોવા મળશે? આયનીય પદાર્થોમાં જોવા મળશે. આયનીય પદાર્થ, બરોબર, આયનીય પદાર્થમાં જોવા મળશે. અને આ ક્ષતિમાં પોઝિટિવ આયન અને નેગેટિવ આયન બંને એક સાથે છે એ રિમૂવ થશે. એટલે કે એની વિદ્યુતીય તટસ્થતા કેવી થાય? તો કે વિદ્યુતીય તટસ્થતા છે એ જળવાશે. એટલે કે એમના જે રહેલા આયનો છે તો કોઈ પણ કારણોસર એમાં જે રહેલા આયનો છે, પદાર્થમાં રહેલા આયનો, NaCl તમે લઈ લો તો અથવા AgBr, NaCl છે, AgBr છે, એમાં આ પ્રકારની ક્ષતિ છે જોવા મળે છે. તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો માની લો કે આ કોઈ ઘન પદાર્થ છે, એમાં પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, આ પ્રકારે કંઈક આયનો છે સેટ થયેલા છે. તો માની લો કે અહીંથી પોઝિટિવ ચાર્જ રિમૂવ થાય છે, તો અહીંથી કોઈ નેગેટિવ ચાર્જ પણ છે એ રિમૂવ થશે. એટલે કે બે રિક્ત સ્થાનો છે ખાલી પડશે. અને આ પ્રકારની જે ક્ષતિ છે, શોર્ટકી ક્ષતિ છે, એ શું કરશે? શોર્ટકી ક્ષતિ છે એ પદાર્થની ઘનતામાં ઘટાડો કરે છે. શું કરે? પદાર્થની ઘનતામાં ઘટાડો કરે છે. એટલે કે પદાર્થની ઘનતામાં ઘટાડો કરશે. કોણ? શોર્ટકી ક્ષતિ. આયનીય પદાર્થો અને પદાર્થની ઘનતામાં ઘટાડો. તો કઈ રીતના થાય? કોઈ પણ બે ચાર્જ પોઝિટિવ અને નેગેટિવ છે નીકળી જાય અને વિદ્યુતીય તટસ્થતા પણ છે અહીંયા જળવાઈ રહેશે. એટલે કે ધન આયન અને ઋણ આયન છે બંને છે એકી સાથે છે રિમૂવ થશે. તો આ પ્રકારની જે ક્ષતિ હતી એ તત્વયોગમિતીય ક્ષતિ, બરોબર. આ જે જોઈ ગયા આપણે કેવી જોઈ? બિંદુ ક્ષતિનો એક પાર્ટ તત્વયોગમિતીય ક્ષતિ. એમાં રિક્ત ક્ષતિ, આંતરાલીય ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, આ ચાર પ્રકાર છે આપણે એમાં ભણવાના હતા. તો આ છે ઘન પદાર્થમાં આ રીતના અપૂર્ણતા છે થતી હોય છે. હવે આપણે જોઈએ અશુદ્ધિ ક્ષતિ.
અશુદ્ધિ ક્ષતિ એટલે શું? તો કે માની લો કે કોઈ NaCl નો આપણે સોલ્ટ છે લઈએ, દાખલા તરીકે આ પ્રકાર લઈએ પ્લસ Cl માઈનસ અશુદ્ધિ છે ઉમેરીએ છીએ, બરોબર? આપણે શું કરીશું, અહીંયા અશુદ્ધિ છે ઉમેરીએ. તો માની લો કે SrCl2 આપણે શું લઈએ છીએ અહીંયા SrCl2 છે એમની અશુદ્ધિ છે એ લઈએ છીએ. તો શું કરશે, તો કે એક Sr આયન Sr+2 બે Na+ માં છે એ સ્થાન છે શું કરશે, વિસ્થાનીકૃત, એટલે કે બે સ્થાન છે રોકશે. કોણ, તો કે Sr+2. આપણે એમાં એડ શું કરવાનું છે, SrCl2 એડ કરશું SrCl2. Sr જે છે તો Sr શું કરશે, બે Na+ ના સ્થાન છે લઈ લેશે, બરોબર? અહીંથી આની આજુબાજુ છે બે Na+ ના સ્થાન છે કોણ લઈ લે, Sr છે લઈ લે. કદમાં કેવો હશે, તો કે મોટો હશે, એને કરતા કેવો કદમાં હશે, મોટો જોવા મળશે. તો એ છે શું કરશે, તો કે એ લઈ લે. તો આ પ્રકારની જે ક્ષતિ છે એને અશુદ્ધિ ક્ષતિ છે એ કહેવામાં આવે છે. શું કહેવાય છે આને? અશુદ્ધિ ક્ષતિ છે એ કહેવાય, કે જેમાં છે એક સોલ્ટમાં તમે બીજો સોલ્ટ છે તમે એડ કરો છો. શું કરો છો, એમાં એક સોલ્ટમાં તમે બીજો સોલ્ટ છે તમે એડ કર્યો, એને શું કીધું, અશુદ્ધિ ક્ષતિ છે. ત્યાર પછી છે હવે જોઈએ આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિ. બિનતત્વયોગમિતીય ક્ષતિ. તો એમાં જોઈએ ધાતુ વધારો ક્ષતિ, અને બીજું છે એમાં ધાતુ ઉણપ ક્ષતિ. ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ છે એનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે આમાં છે એ એકમાં ડેન્સિટી છે વધતી છે અને એકમાં ડેન્સિટી શું થાય, ઘટશે. ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ જે છે એ આપણે આમાં છે એ આપણે શીખીશું. તો પહેલું જોઈએ ધાતુ વધારો ક્ષતિ. તો ધાતુ વધારો ક્ષતિ જે છે એમાં KCl અને NaCl આ પ્રકારના જે સોલ્ટ રહેલા છે એમને સોડિયમ વેપર અને વેપર્સ Na વેપર એટલે કે સોડિયમની વેપરમાં છે એમને છે શું કરવામાં આવે છે, તો કે એમને છે રાખવામાં આવે. સોડિયમ વેપર એનામાં પ્રસરિત છે કરવામાં આવે. એટલે કે જે આ સોલ્ટ છે રહેલા છે એમાં Cl નું પ્રસરણ થશે. શું થાય, Cl નું પ્રસરણ એટલે કે ડિફ્યુઝન થશે. Cl આયન નું પ્રસરણ ઈ કોના દ્વારા થાય, તો કે પ્રસરણ થાવું Cl આયન એટલે નેગેટિવ ચાર્જ આવ્યું ઈ શું થાય, તો કે ઇલેક્ટ્રોન એક જોતા તમે જોવો તો એ શું થાય છે, ઇલેક્ટ્રોન નું પ્રસરણ થયું કહેવાય. કોનું પ્રસરણ થયું કહેવાય, ઇલેક્ટ્રોન નું પ્રસરણ છે એ થયું કહેવાય. મતલબમાં Na+ આયન બનવાથી એટલે કે છૂટો પડેલો ઇલેક્ટ્રોન જે છે
જે છૂટો પડેલો ઇલેક્ટ્રોન છે આ Na+ આયન બને તો આમાંથી જે છૂટો પડેલો ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે સપાટી ઉપર પ્રસરણ પામશે તો એ સપાટી ઉપર પ્રસરણ પામશે તો શું થાય તો કે એની ઘનતામાં શું થાય વધારો થશે ઘનતામાં શું થાય ઘનતામાં વધારો ધાતુ વધારક ક્ષેત્રમાં KCl અને NaCl જેવા સોલ્ટને Na વેપર્સ એટલે કે સોડિયમની બાષ્પમાં છે એને શું કરવાના તો કે એમને રાખવાના રૂમ ટેમ્પરેચર તો એ પ્રકારે Cl નું શું થાય તો કે પ્રસરણ થશે Cl આયન નું શું થાય પ્રસરણ થાય ઈ કેના હિસાબે થાય તો કે આ Na+ જે બને આયન Na+ આયન છે એ બન્યું અને એમાંથી જે છૂટા પડ્યા ઇલેક્ટ્રોન એ છે ઇલેક્ટ્રોનનું પ્રસરણ છે થયું કહેવાય તો એ જે પ્રસરણ થાય છે એના હિસાબે શું થાય ઘનતામાં વધારો થાય શું થાય ઘનતામાં છે એ વધારો થાય અયુગ્મિક ઇલેક્ટ્રોન જે રહેલા છે એ ઘનતામાં વધારો કરે છે અને સ્ફટિક જે રહેલો હોય કોઈ પણ સ્ફટિક હોય દાખલા તરીકે NaCl નો સ્ફટિક છે સ્ફટિકમાં એનાયન સ્થાન લઈ લે એનાયનીય સ્થાન છે લઈ લે છે જેથી કરી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા NaCl ને છે એના સ્ફટિકમાં સોડિયમનો વધારો થયો થાય સોડિયમનો શું થાય Na+ નો શું થાય વધારો કારણ કે જેટલો તમે વેપરમાં રાખશો એ પ્રસરણ પામશે અને પ્લસ આયનમાં વધારો થાય અને એ યલો રંગ આપશે પીળો રંગ આપશે શું આપશે પીળો રંગ તો સ્ફટિકનો રંગ કેવો થઈ જાય પીળો રંગ આયા આપણે NaCl લીધો એવો જો LiCl લેવામાં એટલે કે લિથિયમ ક્લોરાઇડ LiCl લિથિયમ ક્લોરાઇડ જો લે તો એ ગુલાબી રંગ આપશે કેવો રંગ આપશે ગુલાબી રંગનો NaCl લીધો તો કેવો રંગ આપ્યો આપણને પીળો રંગ અને LiCl લીધો તો કેવો રંગ આપશે આપણને ગુલાબી રંગ છે એ છે આપણને આપે છે બરોબર તો આ પ્રકારની જે ક્ષતિ જોવા મળે છે એને શું કહેવાય ધાતુ વધારો ક્ષતિ છે એ કહેવામાં આવે છે શું કહે છે એને ધાતુ વધારો ક્ષતિ છે એ કીધી કારણ કે એમાં ઇલેક્ટ્રોનનું છે પ્રસરણ થાય સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે આલ્કલી હેલાઇડ છે શું રહેલા છે બધા આલ્કલી હેલાઇડ આલ્કલી હેલાઇડ જેવા કમ્પાઉન્ડ છે એમાં આ પ્રકારની ક્ષતિ છે એ જોવા મળે ધાતુ વધારો ક્ષતિ હવે એની વિરુદ્ધ છે આપણે શું જોવાનું છે ધાતુ ઉણપ ક્ષતિ શું જોઈશું આપણે ધાતુ ઉણપ ક્ષતિ છે આપણે જોઈએ ધાતુ વધારો ક્ષતિ જે હતું એમાં શું જોયું તો આપણે કે ધાતુ વધારો ક્ષતિમાં આપણે Cl ઇલેક્ટ્રોન છે Na+ આયન બનવાથી ઇલેક્ટ્રોનનું શું થાય પ્રસરણ થતું હતું સ્ફટિકમાં શું થાય પ્રસરણ થતું હતું જ્યારે ધાતુ ઉણપ ક્ષતિમાં એવું થશે નહીં એટલે કે ધાતુ ઓલામાં છે વધારો થતો હતો એટલે કે ડેન્સિટીમાં શું થતો હતો વધારો થતો હતો ઘનતામાં છે એ વધારો થતો હતો પરંતુ આમાં છે એ આ પ્રકારનું થતું નથી એનું ઉદાહરણ આપણે FeO એટલે કે આયન ઓક્સાઇડ જે જોઈએ તો Fe2+ આયનમાં છે કન્વર્ટ થતો જોવા મળે છે અને Fe3+ એક ઉદાહરણ લઈએ આપણે આ FeO બરોબર એમાં આપણે જોઈએ તો Fe2+ અને બીજું છે Fe3+ આવા બે પ્રકાર છે એ એમના ઓક્સિડેશન સ્ટેટ છે અવેલેબલ હોય છે બરોબર તો Fe2+ થવાને કારણે એમાંથી સ્ફટિકમાં કેટલાક આયન ગુમ થયેલા હોય છે શું થાય છે સ્ફટિકમાં કેટલાક આયનો છે ગુમ થાય છે Fe2+ ની હિસાબે અને Fe3+ ની હાજરીને કારણે શું થઈ જાય તો કે એ છે સરભર થઈ જાય
એટલે કે Fe2+ બનશે એટલે પાછળ Fe3+ એમની હાજરીને કારણે એ સરભર થઈ જાય. Fe3+ ની હાજરીને કારણે શું થાય? એ છે સરભર થઈ જાય. તો એટલા માટે આને શું કહેવામાં આવે છે? ધાતુ ઉણપ ક્ષતિ છે કહેવામાં આવે છે. એટલે કે આમાં છે એ કોઈ પણ પ્રકારના તત્વયોગમિતીય સિદ્ધાંત જે તત્વયોગમિતીય છે એમને કઈ અસર કરતો નથી. એટલે કે બહુ મુશ્કેલ છે. તો આ પ્રકારે ધાતુ ઉણપ ક્ષતિ. હવે જોઈએ આપણે વિદ્યુતીય ગુણધર્મો. વિદ્યુતીય ગુણધર્મો તો તમને ધ્યાનમાં છે ત્રણ પ્રકાર પડે છે: વાહક, સુવાહક, અર્ધવાહક અને અવાહક. તો ધાતુ છે એનું કદાચ સોલિડ ફોર્મ હશે તો પણ છે એ શું કરશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે એમાં ઇલેક્ટ્રોનની છે વહન છે થશે. સોલ્ટ કોઈ હોય તો એમના ધાતુ સોલિડ ફોર્મમાં નથી વહન પામતા, પરંતુ એ કયા ફોર્મમાં વહન પામે છે? લિક્વિડ ફોર્મમાં, એટલે કે પ્રવાહી અવસ્થામાં છે એ વહન પામશે. તો અહીંયા જે વાહકતા છે તો પણ ત્રણ પ્રકારના પદાર્થો, ચાર પ્રકાર છે પાડવામાં આવે છે. 1 2 3 4 વાહક, સુવાહક, અર્ધવાહક અને અવાહક. તો જે ઘન પદાર્થ હોય એમની વાહકતા 10⁴ થી 10⁻⁷ ઓહમ ઇન્વર્સ છે જોવા મળે. તો એમને છે શું થાય? તો કે આમાં અવરોધ છે નહીં, આમાં એટલો બધો અવરોધ જોવા મળતો નથી. તો આ જે છે એના હિસાબે આની વાહકતા છે રહેલી. આટલી જે એમની વાહકતા હોય એમને શું કહેવાય? વાહક પદાર્થો છે કહેવાય. એને શું કહેવું? વાહક પદાર્થો છે કહેવાય. તો કે 10⁴ થી 10⁷ ઓહમ ઇન્વર્સ, બરાબર? તો એને શું કહેવાય? તો કે એને છે વાહક પદાર્થો છે કહી શકાય. પરંતુ અર્ધવાહક જેમની વાહકતાનો ક્રમ 10⁷ જેટલો જોવા મળે, કેટલો જોવા મળે? 10⁷. તો આવા જે ઓહમ 10⁷ ઓહમ, તો એને શું કહેવાય? સુવાહકો કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને સુવાહકો છે એ કહેવાય. ત્યાર પછીના જે છે એ અવાહક પદાર્થો છે. એટલે કે એમની વાહકતા છે કેટલી છે? 10⁻⁻20 થી 10⁻10 ઓહમ ઇન્વર્સ, બરોબર? તો આ પ્રકારના જે છે એમને શું કહેવું? એને અવાહક કહેવું. શું કહેવું? અવાહક. પછી છે અર્ધવાહક. અવાહક કેટલા છે? 10⁻20 થી 10⁻10, એટલે કે એમાં અવરોધ છે વધારે જોવા મળશે. આમાં ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં. તો જે જે એવા પદાર્થો છે જે અવાહક તરીકે વર્તે એ બધાની કેટલી છે વાહકતા? 10⁻20 થી 10⁻10 સુધીની છે એમની વાહકતા છે જોવા મળે. પછી 10⁻6 થી 10⁴. તો આ પ્રકારની જે ઘન પદાર્થો જે વાહકતા બતાવે 10⁻6 થી 10⁴ ઓહમ ઇન્વર્સ. તો એમને શું કહેવું? અર્ધવાહકો છે કહેવાય. શું કહેવું? 10⁻6 થી 10⁴. તો એમને શું કહેવું? અર્ધવાહકો છે એ કહી શકાય. અર્ધવાહકો છે એમને કહેવાય. વાહક, સુવાહક, અવાહક અને અર્ધવાહક. તો આ પ્રકારે એમના વિદ્યુતીય ગુણધર્મો છે એ રહેલા છે. એટલે કે વિદ્યુતીય ગુણધર્મો છે
એ એમની આ જે વાહકતા છે એના આધારે છે નોટ કરવામાં આવે અને એના આધારે પદાર્થોનું છે એ ડિવિઝન પાડવામાં આવતું હોય છે કે ભાઈ વાહક છે, સુવાહક છે કે અવાહક છે, બરોબર, અને અથવા તો અર્ધવાહક છે. તો આ થયા એના વિદ્યુતીય ગુણધર્મો. ત્યાર પછી છે ધાતુઓમાં વિદ્યુતનું વહન. ધાતુઓમાં વિદ્યુતનું વહન. તો ધાતુઓ જે છે એમાં ઇલેક્ટ્રોનનું વહન છે એ હિલચાલ છે મોટા ભાગે ઘન તેમજ પીગલિત અવસ્થામાં વધુ જોવા મળે. ઘન અને પીગલિત. ઘન અને પીગલિત અવસ્થામાં છે એ કેવું થાય છે તો કે વધારે પ્રમાણમાં છે એ જોવા મળે છે. તો એ પ્રકારે વિદ્યુતનું વહન છે થતું હોય. તો હવે એમાં કોઈ પણ મેટલ જે છે એ શું કરશે તો કે કોઈ પણ મેટલ જે છે એ એક ગેપની રચના કરશે. શું કરશે તો કે એ છે એ એક ગેપ વિદ્યુત ક્ષેત્રમાં એના એક ગેપની છે એ રચના કરશે. માની લો કે ભાઈ આ પ્રકારે આ T1 સ્ટેજ છે અને આ થયું T2 સ્ટેજ, બરોબર. તો આ છે ગેપ છે. તો ઇલેક્ટ્રોન છે એ અહીંયા રહેલો છે. તો આ ગેપ જેટલો વધારે એટલો પદાર્થ શું થાય ઇલેક્ટ્રોનનું વહન કરી શકશે નહીં. આ ગેપ જેટલો ઓછો એટલું શું કરશે તો કે એટલું વિદ્યુતનું વહન છે એ વધારે કરી શકશે. ક્યારેક છે એ અમુક મેટલ એવી છે કે જેમને છે એ એકબીજામાં મિશ્ર કરવામાં આવે. તો મિશ્ર કરવાથી શું થાય તો કે આ ગેપ છે એ ઘટાડી શકાય. પહેલા છે એ આ ઓરિજિનલ મેટલ છે, હવે એમાં મિશ્ર કરીએ તો આ પ્રકારનો આવો ગેપ છે આપણને મળતો હોય છે. તો અહીંયા શું થયું તો કે ઇલેક્ટ્રોનને અહીંથી જવા માટે કૂદકો મારવા માટે પોસિબિલિટી બહુ ઓછી છે, જ્યારે અહીંથી અહીંયા જવા માટે પોસિબિલિટી છે વધી જાય છે. પરંતુ શું કર્યું તો કે આ જે પ્રકાર આ પદાર્થ છે એમાં આપણે કોઈ મેટલ છે એ મિશ્ર કરી દીધું, જેથી કરીને શું થયું આની વાહકતા કેવી થઈ ગઈ, એમનો જે ગેપ છે એ ઘટી ગયો અને વાહકતા કેવી થાય વધી જાય, બરોબર. આ પ્રકારે છે એ વિદ્યુતનું વહન છે એ ધાતુઓમાં છે એ જોવા મળતું હોય છે. એમાં જેટલો ગેપ વધારે એના આધારે છે અવાહક, અર્ધવાહક કે સુવાહક એ છે નક્કી થતી હોય છે. માની લો કે આ કોઈ ધાતુ છે, એમની બે વચ્ચેનો ગેપ આ ગેપ છે, આ ધાતુનો છે, બરાબર. પછી માની લો કે કોઈ આ અવાહક છે, તો જે અવાહક છે એમાં આ ગેપ છે વધારે જોવા મળે, આનાથી પણ છે વધારે જોવા મળશે. એટલે કે આ T1 સ્ટેજ છે તો આનાથી વધારે T2 સ્ટેજ છે. હવે આ પદાર્થ ધાતુ કોઈ અર્ધવાહક છે આપણે જોઈએ તો અર્ધવાહક છે એમાં ગેપ જોઈએ તો એ પહેલા એટલો છે, બરોબર. હવે જે એ એટલો છે એનાથી આપણે એને એડ કરવો છે અને એને વધારે પડતી એમાં આપણે એને ગેપને છે ઘટાડવો છે. તો શું કરશું આપણે એમાં કોઈ મેટલ છે એ એડ કરી દીધી, જર્મેનિયમ છે એ પ્રકારની મેટલ છે એ આપણે એડ કરીશું. તો આ ગેપ શું થાય તો કે આ ગેપ ઘટી જાય, બરોબર. ક્યારે પરંતુ આમાં જ્યારે એડ કરવામાં આવે ત્યારે તો શું થઈ ગયું અર્ધવાહકો છે એમને એમનો જે ઇલેક્ટ્રોન એક પટમાંથી બીજા પટમાં ઇલેક્ટ્રોન છે એ ઈઝીલી છે વહન પામશે, બરોબર. તો આ પ્રકારે ધાતુનું વહન છે બે ગેપ છે ડેવલપ થતા હોય છે. એક ગેપમાંથી બીજા ગેપમાં જવા જેટલું અંતર વધારે એટલી છે એની ઇલેક્ટ્રિસિટી વહન ઓછી થાય અને જેટલું અંતર ઓછું એટલી ઇલેક્ટ્રિસિટી વધારે વહન આવશે.
તો આ થઈ ગયું આપણું વિદ્યુતીય વહન. હવે જોઈએ આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ. અશુદ્ધિ આ પ્રકારની સમૃદ્ધિ અશુદ્ધિમાં સિલિકોન અને જર્મેનિયમ આ બે મેટલ છે એ કેટલામાં બનાવવાની છે તો કે એ છે 14મા સમૂહની છે. કેટલામાં સમૂહની છે? 14મા સમૂહની. સિલિકોન અને જર્મેનિયમ આ જે છે 14મા સમૂહમાં છે. બરોબર. તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે તો કે 4. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4. હવે આમને 15મા સમૂહમાં ફોસ્ફરસ અને આર્સેનિક. ફોસ્ફરસ અને આર્સેનિક એ કેટલામો સમૂહ છે? 15મો સમૂહ. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 5. સિલિકોન અને જર્મેનિયમ એ 14મો સમૂહ છે. તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય તો કે 4. ફોસ્ફરસ અને આર્સેનિક એ કેટલામા સમૂહમાં છે? 15મા સમૂહમાં. તો એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 5. તો 14 અને 5 સિલિકોન અને જર્મેનિયમમાં જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિક એડ કરવામાં આવે, ફોસ્ફરસ અથવા તો આર્સેનિક એડ કરવામાં આવે તો આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે. એટલે કે કોઈ પણ પરમાણુ જે સિલિકોન અથવા જર્મેનિયમ એની આજુબાજુ કેટલા બંધ બનાવતા હશે? 4 સહસંયોજક બંધ છે બનાવતા. બરોબર. તો એ 4 સહસંયોજક બંધ. જ્યારે આમાં છે સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે. કેટલા રહેલા છે? 5 સહસંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો જ્યારે બંનેને મિક્સ કરવામાં આવે, બંનેને જ્યારે ડોપિંગ કરવામાં આવે તો એ ડોપ કરવાથી શું થાય તો કે આનો જે 5મો ઇલેક્ટ્રોન જે રહેલો છે, 5મો ઇલેક્ટ્રોન એ શું કરશે? 4 ઇલેક્ટ્રોન તો આના આજુબાજુ છે એ શું કરશે તો કે સહસંયોજક બંધથી જોડાયેલા રહેશે. પરંતુ 5મો જે ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થાય. એટલે કે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર. એટલે વાહકતા માટે જવાબદાર કોણ છે તો કે આ 5મો ઇલેક્ટ્રોન. વાહકતા. વાહકતા કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે આ 5મા ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડ કરે છે. તો જે આ પ્રકારની જે સમૃદ્ધિ અશુદ્ધિ એટલે કે 5મો ઇલેક્ટ્રોન છે એ શું કરશે? વાહકતા બતાવે છે. તો એ વાહકતા બતાવે એટલે એનો મતલબ એવો કે આ પ્રકારના જે ડોપિંગ કરવામાં આવે એને n પ્રકાર કહેવામાં આવે. શું કહેવામાં આવે? n પ્રકાર. એને શું કહીશું આપણે? n પ્રકારના વાહક પદાર્થો છે, અર્ધવાહકો છે કહી શકાય. શા માટે? તો કે એક ઇલેક્ટ્રોન છે સિલિકોન અને જર્મેનિયમ એમનો સમૂહ છે 14, આર્સેનિક ફોસ્ફરસ એમનો સમૂહ છે 15, આના 4 અને આના 5. આમાંથી એક ઇલેક્ટ્રોન છે શું થાય? જ્યારે મિક્સ કરવામાં આવશે ત્યારે વિસ્થાનીકૃત થશે. એટલે 5મો ઇલેક્ટ્રોન શું બતાવશે? વાહકતા. તો આ પ્રકારના જે ઇલેક્ટ્રોન છે એમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ એટલે કે
ઇલેક્ટ્રોનનો વધારો જોવા મળે છે. તો એને નામ શું આપ્યું? ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ. અને એને શું કીધા? n પ્રકારના અર્ધવાહકો છે એ કહેવામાં આવે છે. શું કીધું એને? n પ્રકારના અર્ધવાહકો. તો પાંચમો ઇલેક્ટ્રોન વાહકતા બતાવી n પ્રકારના અર્ધવાહકો, ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ. હવે જોઈએ આપણે ઇલેક્ટ્રોન પૂરક અશુદ્ધિ. ઇલેક્ટ્રોન પૂરક અશુદ્ધિ. ઓલામાં શું હતું? સિલિકોન અને જર્મેનિયમ. આ બંને છે 14માં સમૂહના. સિલિકોન અને જર્મેનિયમ. સમૂહ નંબર 14. આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હતા? તો કે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે જોઈએ આપણે એને જો 13મા સમૂહમાં બોરોન, એલ્યુમિનિયમ. બોરોન છે, એલ્યુમિનિયમ છે, અને ત્રીજું આપણે જોઈએ એમાં તો એને આપણે ગેલિયમ. હા, બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. એનો સમૂહ થાય છે 13. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? 3. હવે જોઈએ આપણે કે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ 13મા સમૂહના ઇલેક્ટ્રોન છે, 13મા સમૂહના છે, એટલે એમાં સંયોજકતા 3 છે. બરોબર. હવે એને આપણે કોની સાથે? 14મા સમૂહના સિલિકોન અને જર્મેનિયમ એમની સાથે છે આપણે ડોપિંગ કરશું. તો શું થાય? તો કે જ્યારે આમની સાથે ડોપિંગ કરશું ત્યારે આમનો જે વધારાનો જે એક ઇલેક્ટ્રોન છે તો વધારાનો એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે છિદ્ર પૂરશે. એક છિદ્ર વિસ્તારીકૃત થશે, એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં છે જશે. તો એક ટાઈમે એવું લાગશે કે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનનું છે છિદ્ર પૂરે તો પોતાના મૂળ સ્થાને છે શું થાય? તો કે ઇલેક્ટ્રોન છે એ ઘટી જાય, એટલે કે ઇલેક્ટ્રોનનું છિદ્ર છે એ પોતે છોડશે, એટલે કે મૂળ સ્થાને ઇલેક્ટ્રોનનું છિદ્ર છે એ છોડશે. એનો મતલબ એવો કે જ્યારે એને વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ધનભારિત ઇલેક્ટ્રોન ધનભારિત પ્લેટ તરફ છે આકર્ષાય. બરોબર. અને એમાં છે વોઇડ છે એ તમને જોવા મળશે. જ્યારે વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ધનભારિત પ્લેટ ઉપર છે એ ધનભારિત પ્લેટ તરફ છે આકર્ષાય અને વોઇડ છે એ જોવા મળશે. તો આ પ્રકારના જે અર્ધવાહકો જોવા મળે એને p પ્રકારના અર્ધવાહકો કહે. કેવા કહે? p પ્રકારના અર્ધવાહકો. તો p પ્રકારના અર્ધવાહકો શા માટે? તો કે આમાં 3 સંયોજકતા છે, જ્યારે આમાં 4 સંયોજકતા, અને એક છે એ ફૂલફિલ કરશે. બરોબર. એક શું કરશે? કે એમને ફૂલફિલ છે એ કરશે. એટલે એમને આ પ્રકારની જે અશુદ્ધિ છે એને ઇલેક્ટ્રોન ગુણક અશુદ્ધિ છે એ કહેવાય. હવે આપણે જોઈએ n અને p પ્રકારના જે અર્ધવાહકો છે એમના ઉપયોગો. પ્રકારના અર્ધવાહકો જે છે એમના ઉપયોગો જોઈએ તો ટ્રાન્ઝિસ્ટર, ફોટોડાયોડ,
ત્યાર પછી રેડિયો સિગ્નલને છે એ એમ્પ્લિફાય એટલે કે એકત્રિત કરવા માટે આ બધા પ્રકારના જે ઉપયોગો છે એ કોના દ્વારા થતા હોય છે તો કે છે એ ટ્રાન્ઝિશન દ્વારા સોરી NPN અને PNP દ્વારા થતા હોય. ત્યાર પછી સંક્રાંતિ ઓક્સાઇડમાં જે ચુંબકીય ગુણધર્મ જોવા મળે એ આપણે જોઈએ તો એમાં જે છે એ વેરિએશન જોવા મળે છે. એટલે કે અમુક જે સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ જે છે એ ચુંબકીય વાહકતા છે ઇલેક્ટ્રોનની વાહકતા છે એ વિદ્યુતીય વાહકતા છે એ બતાવે છે. એટલે કે Ti એટલે કે ટિટેનિયમ ઓક્સાઇડ, TiO ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, બરોબર, ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આ પ્રકારની જે મેટલ જે રહેલી છે એ શું કરે છે તો કે એ છે ધાતુની જેમ વર્તે છે. શું કરે છે? ધાતુની જેમ વર્તે છે, બરોબર. તો આમાં આ પ્રકારનું વલણ છે એ જોવા મળે છે. ટિટેનિયમ ઓક્સાઇડ છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે, એમાં ધાતુની જેમ સંક્રાંતિ તત્વો છે એ ધાતુની જેમ છે એ વર્તે. સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો, ડી બ્લોક એલિમેન્ટ, ડી બ્લોક એલિમેન્ટ. ડી બ્લોક એલિમેન્ટ છે એને કહેવાય જેથી છે એ ઓક્સાઇડ છે એ શું કરશે એ ધાતુ તરીકે છે વર્તશે. જ્યારે અમુક ઓક્સાઇડ છે વેનેડિયમના ઓક્સાઇડ છે, વેનેડિયમના જે ઓક્સાઇડ છે VO2, VO3 આ પ્રકારના ઓક્સાઇડ છે એ ડી બ્લોક એલિમેન્ટમાં શું કરશે તાપમાન આધારિત છે. કેવા છે? તાપમાન આધારિત. તાપમાન આધારિત એટલે કે જેમ ટેમ્પરેચર ચેન્જ થશે એમ છે એ એમની વિદ્યુતીય વાહકતા છે એ બતાવશે, બરોબર. ટેમ્પરેચર ઉપર છે આધાર રાખે છે. વેનેડિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ એ જે છે એ શું કરે છે તો કે તાપમાન આધારિત. આ જે છે ધાતુની જેમ વર્તે છે જ્યારે આ તાપમાન આધારિત છે એના તાપમાન ઉપર છે એ કરે છે. તો જે સંક્રાંતિ તત્વો છે એ એમાં વિદ્યુતીય વાહકતામાં વેરિએશન છે એ જોવા મળે છે. એટલે કે અમુક તત્વોના ઓક્સાઇડ છે એ શું કરે છે અમુક તત્વોના ઓક્સાઇડ છે એ વિદ્યુતીય વાહકતા છે બતાવે છે, અમુક તત્વોના ઓક્સાઇડ વિદ્યુતીય વાહકતા બતાવતા નથી. ત્યાર પછીનો જે ચેપ્ટરનો આપણો છેલ્લો ટોપિક જે છે એ છે ચુંબકીય ગુણધર્મો. કયો છે એ? ચુંબકીય ગુણધર્મો. તો ચુંબકીય ગુણધર્મ ફેરોમેગ્નેટિક છે, પ્રતિચુંબકીય છે, એન્ટીફેરોમેગ્નેટિક છે, અનુચુંબકીય છે. તો એ પ્રકારના જે ગુણધર્મો છે એ ચુંબકીય ગુણધર્મો છે કહી શકાય. તો ચુંબકીય ગુણધર્મો તમને ધ્યાનમાં હોય કે આ પ્રકારની દરી જે છે એમની આસપાસ જે જોઈએ આપણે તો ચુંબકીય બે પ્રકારની ચુંબકીય ચાક માત્રા છે. ચુંબકીય ચાક માત્રા એવું બે પ્રકારની ગતિ, કક્ષીય ગતિ એટલે કે પોતાની જે કે કક્ષામાં ફરે છે અને એની આ એ ગતિ અને તેની ધરીની આસપાસ ફરતી હોય એટલે કે કક્ષીય ગતિ અને ધરીની આસપાસ ચુંબકીય ચાક માત્ર કક્ષીય ગતિ અને ધરીની આસપાસ ફરે એ રીતની ગતિ એમના આધારે છે જેના ચુંબકીય ગુણધર્મો છે એ નક્કી થતા હોય છે. તો ચુંબકીય ચાક માત્રા છે બે રીતના ડેવલપ થઈ છે, કક્ષીય ગતિ અને બીજી છે ધરીની આસપાસ ફરે છે એની ગતિને આધારે છે ચુંબકીય ચાક માત્રા છે એ ડેવલપ છે થઈ શકે. તો એમાં છે એ અનુચુંબકત્વ, પછી ચુંબક ફેરોમેગ્નેટિક, એન્ટીફેરોમેગ્નેટિક એ છે આપણે ડિટેલમાં જોઈએ. તો એમાં સૌથી પહેલું જે છે ચુંબકીય ગુણધર્મોના આધારે અનુચુંબકત્વ.
અનુચુંબકત્વ છે એ શું કરે એ કયા પ્રકારનું છે તો કે નિર્બળ ક્ષેત્રથી આકર્ષાય છે એમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાયેલું છે રહેલું છે ત્યાર પછી એમાં શું હોય છે તો કે એક સરખી એક જ દિશામાં છે એ ચુંબકીય દિશા છે એમની રહે છે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે છે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં છે એ પોતાનું ચુંબકત્વ છે એ ગુમાવી દે છે શું કરે છે ચુંબકત્વ ગુમાવે કોની ગેરહાજરીમાં તો કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એનું ચુંબકત્વ છે ગુમાવે છે અને એ જે છે એનું ઉદાહરણ આપણે લઈએ તો ઓક્સિજન છે O2 Cu+2 Fe+2 Cr+3 અથવા તો +2 એ જે છે એને કહી શકીએ તો એ અનુચુંબકત્વ છે એ બતાવે છે એક તો નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે ચુંબકત્વ ગુમાવે છે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં અને એમના ગુણધર્મો જોઈએ તો એમના એક્ઝામ્પલ જોઈએ O2 Cu2+ Fe અને Cr આ છે એમના ગુણધર્મો અને એમના એક્ઝામ્પલ છે એ રહેલા છે અને એમની દિશા છે એક જ દિશા છે રહેલી હશે ચુંબકીય દિશા કેવી હશે તો કે એમની ચુંબકીય દિશા છે એ એક રહેલી હશે ત્યાર પછી છે પ્રતિચુંબકીય હું રહેલું છે પ્રતિચુંબકીય તો પ્રતિચુંબકીય એ પણ નિર્બળ ક્ષેત્રથી આકર્ષાય છે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી છે આકર્ષાય છે એમના એક્ઝામ્પલ જોઈએ તો H2O છે NaCl છે આ જે છે એમના એક્ઝામ્પલ છે રહેલા છે તો પ્રતિચુંબકીયમાં નિર્બળ જેમ અનુચુંબકત્વમાં જેમ આકર્ષાતા એમ જ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી છે આકર્ષાય છે અને આમાં એક પણ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત હોતો નથી બધા ઇલેક્ટ્રોન કેવા હોય છે યુગ્મિત હોય છે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મિત જોવા મળે છે શું જોવા મળે છે યુગ્મિત જોવા મળે છે ઇલેક્ટ્રોન બધા કેવા જોવા મળે યુગ્મિત જોવા મળે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય H2O NaCl ઇલેક્ટ્રોન બધા કેવા જોવા મળે છે યુગ્મિત જોવા મળે છે ત્યાર પછી એમના ઉદાહરણ છે એ આપણે NaCl જોયું અને આમને હિસાબે એમનો જે યુગ્મિત ન હોય એના કારણે જો યુગ્મિત હોય તો એમની ચાર્જ માત્રા કેવી થઈ જાય નષ્ટ થઈ જાય જો યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે તો એની પ્લસ અને નેગેટિવ થી શું થઈ જાય તો કે છે નષ્ટ થઈ જતી હોય છે રદ થઈ જતી હોય છે તો પ્રતિચુંબકીયના એક્ઝામ્પલ H2O અને Cl છે જોવા ત્યાર પછી છે લોહ ચુંબકત્વ તો લોહ ચુંબકત્વ છે જેવા કે આયર્ન છે ત્યાર પછી છે આયર્ન છે કોબાલ્ટ નિકલ આ પ્રકારના જે છે એમાં છે એ જોવા મળે છે એટલે કે નાના ચુંબક તરીકે છે વર્તતા હોય એક ડોમેન જોવા મળે છે જોવા મળે છે ડોમેન છે લોહ ચુંબકત્વ છે એક પ્રકારનું ડોમેન છે એ જોવા મળે છે ત્રીજું છે શું છે લોહ ચુંબકત્વ આયર્ન કોબાલ્ટ નિકલ આયર્ન કોબાલ્ટ નિકલ એ બધા જે છે શું બતાવે છે લોહ ચુંબકત્વ છે બતાવે છે એટલે કે આમાં એક પ્રકારનો ડોમેન છે જોવા મળે છે ડોમેન એટલે શું તો કે બિન ચુંબકીય અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા એટલે કે બિન ચુંબકીય પદાર્થ
પદાર્થ છે એ કેવા હોય તો કે એક પ્રકારે અસ્તવ્યસ્ત છે એ ગોઠવાયેલા છે જોવા મળે છે. ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થો જે કઈ હોય એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે. એટલે કે આપણે કેમ એક પ્રકારે આમ જોઈએ તો નાના નાના ટુકડા છે એ સમૂહ બનાવે અને એ છે એક વ્યવસ્થિત દિશામાં છે એ ગોઠવાયેલા હોય. તો એ પ્રકારે જે એનું ચુંબકત્વ છે એ નાના નાના ટુકડાથી છે એ ડેવલપ છે એ થતું હોય અને એક પ્રભાવ ક્ષેત્ર છે એ ડેવલપ કરે. શું કરે છે? એક પ્રભાવ ક્ષેત્ર છે એ ડેવલપ કરે છે અને એમાં એક નાના ચુંબક તરીકે છે વર્તે છે. અને એમાં જે બિનચુંબકીય ટુકડાઓ એટલે કે જે ટુકડાઓ ચુંબકત્વ ધરાવતા નથી એ ટુકડાઓ એનું શું થાય તો કે એ અસ્તવ્યસ્ત છે ગોઠવાયેલા ડોમેનમાં શું હોય અસ્તવ્યસ્ત છે ગોઠવાયેલા હોય છે. તો આ પ્રકારનું જે જોવા મળે છે ને લોહ ચુંબકત્વ છે એ કહેવાય. ત્યાર પછી એમાં પ્રકાર છે પ્રતિલોહ ચુંબકત્વ. બરોબર? હા તો લોહ ચુંબકત્વ બીજું છે પ્રતિલોહ ચુંબકત્વ. પ્રતિલોહ ચુંબકત્વ છે એ આને કહી શકાય. તો પ્રતિલોહ ચુંબકત્વમાં જોઈએ તો MnO મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ટાઈપના જે પદાર્થો છે એ શું કરશે પ્રતિલોહ ચુંબકત્વ છે એ આપણને બતાવે છે. એટલે કે પ્રતિલોહ ચુંબકત્વ એટલે શું તો કે ડોમેનની રચનામાં લોહ ચુંબકીય પદાર્થો જે હોય તે એકબીજાની ચાક માત્રા છે નષ્ટ કરી દે. શું કરશે? એકબીજાની ચાક માત્રા નષ્ટ કરશે. શું કરશે? નષ્ટ કરશે. તો આને શું કહીશું આપણે પ્રતિલોહ ચુંબકત્વ છે બતાવશે. તો એનું એક્ઝામ્પલ છે શું કયું રહેલું છે MnO છે એ એમનું એક્ઝામ્પલ છે કહી શકાય. અને ત્યાર પછી જે છેલ્લું જે છે ફેરીમેગ્નેટિઝમ છે. શું છે છેલ્લું? ફેરીમેગ્નેટિઝમ. ફેરીમેગ્નેટિઝમ. તો ફેરીમેગ્નેટિઝમ એટલે શું? આપણે લોહ ચુંબકત્વ અનુચુંબકત્વ જોયું, પ્રતિચુંબકત્વ જોયું, ત્યાર પછી લોહમાં પણ લોહ પ્રતિચુંબકત્વ જોયું. તો ફેરીમેગ્નેટિઝમ એટલે શું? તો કે જ્યારે પદાર્થોમાં અસમાન સંખ્યામાં એક પ્રકારે ડોમેન છે સમાંતર અને બિન સમાંતર અભિવિન્યાસ એટલે કે એનો ગોઠવાયેલું કે જે ડોમેન જે છે એ સમાંતર રીતે અને અસમાંતર રીતે છે એ ગોઠવાયેલી હોય ત્યારે શું થાય તો ત્યારે છે એ ફેરોમેગ્નેટિઝમ છે એ કહી શકાય. અને એમાં એનું ઉદાહરણ છે એ Fe3O4 મેગ્નેટાઇટ, ફેરાઇટ આ પ્રકારની જે કઈ કાચી ધાતુ છે એ શું બતાવે ફેરીમેગ્નેટિઝમ છે એ બતાવે છે. અને નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી છે આકર્ષાયેલા હોય. કેવા હોય? નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાયેલા હોય છે. નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાયેલા હોય છે. તો એને શું કીધું આપણે? ફેરીમેગ્નેટિઝમ છે કીધું. અને એની એક્ઝામ્પલ છે Fe3O4. આમાં ડોમેન છે કેવી છે? સમાંતર અને અસમાંતર રીતે છે એ શું ગોઠવાયેલી છે તો કે અસ્તવ્યસ્ત રીતે છે અભિવિન્યાસિત થયેલી છે એકબીજાની. અને એની જે કઈ ચાક માત્રા છે શું કરશે તો કે એ છે નષ્ટ કરશે. તો આ પ્રકારે જે છે એ ફેરીમેગ્નેટિઝમ છે દર્શાવી શકીએ. તો ફેરીમેગ્નેટિઝમની જો પેલી સ્પિન જોઈએ આપણે તો એ સ્પિન કંઈક આ પ્રકારની રહેલી છે. આ તમને બુકમાં પણ આપેલી છે આ પ્રકારે. આ પ્રકારે છે એ એમાં ડોમેન છે એ અભિવિન્યાસિત થયેલું છે. તો આ રીતના ફેરીમેગ્નેટિઝમ
રીતે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા જે કે ધાત્વિક પદાર્થો છે એમના ચુંબકીય ગુણધર્મો. હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે આપણે નેક્સ્ટ લેક્ચરથી છે શરૂ કરીશું. એ પહેલાં તમને પાર્ટ 1 માં પેલો જે વિડીયો જે છે પેકિંગ એફિશિયન્સી વાળો એ છે તમને આપવામાં આવશે. આ પાર્ટ 2 છે, એની પહેલાં પાર્ટ 1 જે પેકિંગ એફિશિયન્સી છે એ તમને છે